ભક્તિની વ્યાખ્યા અનેક આચાર્યોએ કરી. કોઈએ કહ્યું સા પરાનુરક્તિ ઈશ્વરે. સાંડિલ્ય મુનિ સૂત્ર આપે છે, પરમ અનુરક્તિનું ભરવાનું માટલું દુકાનમાં લેવા જઈએ ત્યારે માટલું ખરીદતા પહેલા માટલા પર ટકોરા મારતા હોય કે માટલું બરાબર છે. પણ આપણા જીવનના ગણિતમાં કંઈક આપણે એવું કરીએ છીએ, ઘટનાઓના અર્થઘટન સારા કરવાની જગ્યાએ ભગવાનના માથે ટકોરાઓ મારે, ભગવાન છે કે નહીં, છે કે નહીં, ભગવાને કર્યું કે નહીં. અરે ઘટનાઓના અર્થઘટન કરો. એ કુંભારના માથે ટકોરા મારવાથી કઈ નહીં થાય. જેમ માટલું લેવા જઈને કુંભારના માથે ટકોરા મારીએ અને એ હાસ્યાસ્પદ લાગે, એમ જીવનની ઘટનાઓમાં દરેક વખતે ભગવાનને પરીક્ષામાં મૂકવા એ પણ હાસ્યાસ્પદ. જીવનમાં આવતી ઘટનાઓ, જો ઘટનાઓ આપણા હાથમાં નથી પણ અર્થઘટનો ચોક્કસ આપણા હાથમાં. ઘટનાઓ આપણા વશમાં નથી હોતી. ધારેલું થાય એ જરૂરી નથી, એ સંભવ નથી, પણ હા, અર્થઘટનો ચોક્કસ આપણા હાથમાં છે. અને સાચો વૈષ્ણવ એ જ છે જે બનતી ઘટનાઓના અર્થઘટનો સારા કરે છે. ઉત્તમ અર્થઘટન એ જીવનમાં શાંતિનો ઉદય કરે. અને નિમ્ન અર્થઘટન કરો, નેગેટિવ અર્થઘટન કરો તો સારી ઘટનાઓનો પણ આનંદ લઈ શકતો નથી માણસ. મહાત્મ જ્ઞાન જરૂરી છે. ભાગવતજીને હું હંમેશા એક વ્યાખ્યામાં સમજાવતો હોઉં છું અને વ્યાખ્યા કરતો હોઉં છું, ભગવાનને સમજવાનો અવસર એ ભાગવત છે. ભગવાનને સાંભળવાનો અવસર એ ભાગવત છે. આજ સુધી આપણે ભગવાનને કેવલ સંભળાવ્યું છે. જ્યારે જ્યારે જઈએ ત્યારે આપણા દિલની વાત કરીને આવીએ, આપણી ઈચ્છાઓ, આપણી મહત્વાકાંક્ષાઓની વાત કરીને આવીએ, પણ ક્યારે પણ બેસીને ભગવાનને સાંભળવાનો પ્રયાસ નથી કર્યો કે હા, આજે તું બોલ અને હું સાંભળું. ક્યારે પણ કોઈ ધર્મગ્રંથોને વાંચતા નથી, સાંભળતા નથી. આ ધર્મગ્રંથો શું છે? ભગવાનની વાણી. અને એ વાંચવાનો ક્યારેય આગ્રહ નથી રાખતા. અને પ્રશ્નો અનેક હોય. પાછા લોકો કહે કે આવું ક્યાં લખ્યું છે? બધે લખ્યું છે, તે કેટલું વાંચ્યું? લખ્યું તો બધે છે. લોકો પોતે વાંચે નહીં. પાછા પ્રશ્નો, તમે આ બધું કરો, આવું ક્યાં લખ્યું છે? અરે ઘણી જગ્યાએ લખ્યું. ક્યારે કોઈ એવાને મળ કે જેણે વાંચ્યું હોય તો બતાવશે. મૂળ વાત એ છે, આપણી સમજની બહારની વાતો આપણને ખોટી લાગે છે, પણ આપણી અણસમજને સ્વીકારવા આપણે તૈયાર નથી થતા. તમે જાપાન ન ગયા હો એટલે જાપાન નથી. તમે નથી ગયા, તમે મેપમાં નથી જોયું, એનાથી એ નથી એમ નથી થઈ જતું. એમ ભગવાન નથી કહેવું બહુ સહેલું છે, પણ ક્યારે શોધવાનો પ્રયાસ કર્યો? ક્યારે સમજવાનો પ્રયાસ કર્યો? અંધશ્રદ્ધાળુ બે પ્રકારના લોકો હોય છે. એક કાંઈ પણ જાણ્યા વગર હા પાડે, અને બીજો અંધશ્રદ્ધાળુ હોય કાંઈ પણ શોધ્યા વગર ના પાડે. જેને ક્યારેય કોઈ કોશિશ જ કરી નથી, બસ કેવલ ધારણાઓ બાંધીને બેઠો છે. આવું ન હોય, બસ એ પણ અંધશ્રદ્ધાળુ જ છે. અને એટલા માટે શ્રીમદ ભાગવતજી એટલે ભગવાનને સમજવાનો અવસર. અને જે દિવસે ભગવાન સમજાઈ જશે ને, એ દિવસે સંસાર પણ સમજાઈ જશે. સંસારમાં સૂચવાયેલા એટલા માટે જ છીએ કારણ કે એને સમજી નથી શકતા. સરળ ઉપાય એ છે, ભગવાનને જાણી જશો તો બધું સમજાઈ જશે. એક નાનકડો છોકરો, પિતા કામ કરતા હતા અને પપ્પાને કે મારી જોડે રમો, ને પપ્પા મારી જોડે રમો. અને પિતા થોડા બિઝી હતા એટલે એક પઝલ ગેમ હતી અને આપી દીધી. અને પિતાને એમ થયું કે આને સોલ્વ કરશે તો ઘણો સમય જશે અને મારું કામ થઈ જશે. અને પઝલમાં આખું વર્લ્ડનો મેપ હતો. એમને થયું કે આ બાળકને તો ઘણી વાર લાગશે, અને 10 મિનિટમાં તો આવી ગયું બાળક કે પપ્પા મેં પઝલ સોલ્વ કરી લીધી. અને આશ્ચર્ય થયું કે આખું વર્લ્ડ મેપ આટલું નાનકડું બાળક સોલ્વ કઈ રીતે કરી લે, કે તે આટલી જલ્દી સોલ્વ કઈ રીતે કરે. ત્યારે કહ્યું બાળકે કે પપ્પા, હું જયારે સોલ્વ કરતો હતો એટલામાં એક પાન ઊંધું પડ્યું, એક પીસ ઊંધું પડ્યું, એમાં મોરબી છે. મેં બધા ઊંધા કર્યા અને જોડવા લાગ્યો, અને
અને આખું કૃષ્ણનું ચિત્ર બની ગયું પાછળ, અને મેં સીધું કર્યું તો દુનિયા આપમેળે સજાઈ ગઈ. જેણે કૃષ્ણને સાંધી લીધા એને જગત અને સંસાર આપમેળે સજાઈ ગયા. પ્રભુને જેણે સાધ્યા છે એને સહજમાં જા પર કૃપા રામ કી હોય તા પર કૃપા કરે સબ કોઈ. બીજમાં કોઈ એમ કે આમાં છે ને મોટું ફળ છે, ડાળીઓ છે, ફળ છે, ફૂલો છે, આપણે માનીએ આટલા નાનામાંથી હોતું હશે, પણ જ્યારે એને પ્રોસેસમાંથી પસાર થાય, એને વાવો, ખાતર નાખો, એમાં સૂર્યપ્રકાશ, જલ આવે, એક નાનકડા બીજમાંથી કેવું અસ્તિત્વનો વિકાસ થતો હોય. બીજમાં એ બધું જ નિરાકાર છે. ત્યારે આપણે માનવા ન થઈએ, એમાં એ સમયે કોઈ આકાર દેખાતો નથી, પણ એમાંથી જ બધું કેવું પ્રગટે. એમ જ આ ભાવરૂપી બીજમાં તેનું અસ્તિત્વ પ્રગટે છે. આ ભાવનો દાતા ગ્રંથ છે. જે ભાગવતજીનું શ્રવણ કરે એના હૃદયમાં નિશ્ચિત પ્રભુ માટે ભક્તિ પ્રગટે. ભાગવતજીના 5 ફલમાંથી એક વિશેષ ફળ એ છે પ્રભુમાં પરમ પ્રેમ. પહેલા બિલકુલ માનતા ન, ભાગવતજી સાંભળતાની સાથે એમના હૃદયમાં ભક્તિનો ઉદય થઈ જાય. કારણ કે આમાં ભક્તિ નિવાસ કરે છે. અને અક્ષરે અક્ષરમાં ભગવાન ભક્તિ સાથે બિરાજમાન છે. એ પરમ પ્રેમની પ્રાપ્તિ કરાવે, નિસંશયતા આપનારું આ ગ્રંથ છે. સર્વ શંકાઓનું સમાધાન થઈ જાય. કારણ કે શ્રદ્ધા જ સમાધાન આપે. પ્રશ્નોના ઉત્તર ક્યારે પણ સમાધાન આપતા નથી, કારણ કે દરેક ઉત્તરમાં પાછો એક પ્રશ્ન છુપાયેલો. અને એટલે જ ભાગવતજીની વ્યાખ્યા કરતા અમે કહીએ, પ્રશ્નથી કૃષ્ણ સુધીની યાત્રા એ જ શ્રીમદ ભાગવત. જીવનના જાગેલા બધા પ્રશ્નો અને એનું સમાધાન કૃષ્ણ દ્વારા મળે, એ જ આ ભાગવતની કથા. તો મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ ભાગવત ભણવાથી મહાત્મ જ્ઞાન, ભગવાન કોણ છે, કઈ રીતે આ સર્જન કરે છે, કઈ રીતે આખા જગતને અને સંસારને ચલાવે છે, એની સ્વભાવ, સામર્થ્ય અને એના સ્વરૂપનો પરિચય છે. તો મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ, દ્રઢતા આવશે. અત્યારે શ્રદ્ધા છે, પણ આપણી શ્રદ્ધા તુરંત વિચલિત થઈ જાય છે. ધાર્યું ન હોય એવી ઘટના ઘટે એટલે ખરા, પણ સત્કર્મ કયું કરવું એ કોઈ સ્પષ્ટતા નથી. ચિંતાતુર થયા નારદજી. જ્યાં વેદ મંત્ર, ગીતા પાઠથી જે કાર્ય ન થાય એ કાર્ય કયા એવા સત્કર્મથી સિદ્ધ થતું? ક્યાં જઈને શોધવું ને કોને પૂછવું? અને મનોમન એનું ચિંતન કરતા કરતા નારદજી પરિભ્રમણ કરી રહ્યા હતા. બદ્રી વિશાળ ક્ષેત્રમાં આવ્યા. ગઈકાલે જે કથા આપણે જોઈ હતી, સનત કુમારો નારદજીને ઉતાવળે ઉતાવળે જતા જુએ છે, ચિંતાતુર જુએ છે, તો નારદજીને આ ભક્તિની ચિંતા છે. સનત કુમારોને વાત કરી છે. સનત કુમારો કહે કે અરે નારદજી, આપના મૂંઝવણનો ઉકેલ અમારી પાસે. અરે બતાવો, હું તો વિશ્વમાં પરિભ્રમણ કરી રહ્યો છું, કેમ કરીને ભક્તિના દુઃખનું નિવારણ કરું? અને ત્યારે સનત કુમારો કહે કે જો અમે તો સત્સંગ માટે જ આવ્યા. ભક્તિના દુઃખનું જેવી દિવ્ય ગાથા, અને એ પણ સનત કુમારોના મુખે. કારણ કે ભાગવતજીનું મહાત્મ્ય છે, પણ એનું પણ મહાત્મ્ય. ભાગવતજી ક્યારે પણ નિષ્ફળ જતું નથી, પણ અધિકાર ભેદ આપણે ત્યાં સ્વીકાર્યો. સનત કુમારો જોડે નક્કી કર્યું ક્યાં કથા કરવી. હરિદ્વાર પાસે આનંદ નામનો તટ છે, ત્યાં કથાની તૈયારી કરો, બધાને આમંત્રિત કરો. અને નારદજી બધાને આમંત્રિત કર્યા છે. મોટો પંડાલ તૈયાર કર્યો છે. સનત કુમારોને વ્યાસપીઠ પર બિરાજમાન કર્યા છે. નદીઓ, પર્વતો, તીર્થો, ઋષિઓ મનુષ્ય આકાર ધારણ કરી અને પંડાલમાં આવવા લાગ્યા. આખો પંડાલ ખીચોખીચ ભરાઈ ગયો. અને કહ્યું, આપ હવે કૃપા કરો, ભાગવતની ગાથાને અમે શ્રવણ કરવા માંગીએ છીએ. અને સનત કુમારો ભાગવતના મહાત્મ્યનું વર્ણન કરતા બોલ્યા, સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યા શ્રવણ માત્રેણ હરિ ચિત્તમ સમાશ્રય. સદા સેવન કરો ઇસ ભાગવત કથા. ભાગવતજી માટે એમ ના કહેવાય કે મેં તો એકવાર સાંભળી લીધી. અરે તને ફરી સાંભળવાની ઈચ્છા ન થઈ એ જ સાબિત કરે છે કે બરાબર નથી સાંભળ્યું.
કારણ કે આ કથા તો પ્યાસ બુઝાવે નહીં, પ્યાસ પ્રગટાવે. અસંતોષ અને અતૃપ્તિ લૌકિકમાં ખરાબ છે, અલૌકિકમાં એ જ સાધક છે. સેવા કર્યા પછી એમ થાય હાથ પતિ સેવા, તો માનજો કે આજે પતિ જ ગઈ, પહોંચી નહીં. એટલે આપણે ત્યાં પતિ એમ નથી બોલતા, અમે સેવા પહોંચીને આવે એમ કહીએ. અને એટલા માટે આ કથાની દિવ્યતા એ છે જે પ્યાસને પ્રગટાવે. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. કેમ? યસ્યા શ્રવણ માત્રેણ, બીજું કાંઈ નહીં કરવાનું, કેવલ આના શ્રવણ માત્રથી હરિ ચિત્તમ સમાશ્રયે, ભગવાન તમારા હૃદયમાં આવીને બિરાજે. ભગવાન આપણા હૃદયમાં પધાર્યા એ ખબર કેમ પડે? પહેલું લક્ષણ, હૃદય કોમળ થવા લાગે, હૃદય આર્દ્ર થવા લાગે.